મેં અહીં બહુ આવતો હતો કેમ કે ઉનાળાની સિઝન હોય ને અહીંયા એકદમ અને હા કેમ કે અમારા મેઇન વિડીયો માટે બી કેમેરા માટે હાળું બધું અઘા પાછી થતેલું કોકની પાસે કેમેરા મોંઘી હતા હાળું બધું થતેલું અંદર જે ગજની ચેનલ પર એણે કીધેલું છે કે આવી રીતે થતેલું અમારા કેમેરા આવેલું જો એ કેમેરો એક આવી ગયેલો છે એટલે અમારે ધડોધડ કોમ જ કરવું પડશે વિડીયોના નવા કન્ટેન્ટ લાવવું જ પડશે કેમ કે અમારી મેઇન ચેનલ માટે બી હવે મતલબ કે કોમ ચાલુ જ રાખવું પડશે કન્ટિન્યુ કેમ કે હવે ટાઈમ ટુ ટાઈમ અમારે પહેલાં વિડીયો નહોતા આવતાનું કારણ એક જ કે અમારે મતલબ કે કેમેરાના લોસા ઘણા વાગતેલા કેમેરા હેલા પેલા પાસે મોંઘવાના પડતેલા નાળા બધું થતેલું એટલે અમે ઠંડુ મેળ દીધેલા પછી પણ હવે ઠંડુ નહીં મિલે કેમ કે આપણી પાસે લીધેલો છે કેમેરો હેવી એટલે હાળું હવે ટાળું નહીં રહેવાય 2023માં ઠંડુ નહીં રહેવાય 2023માં ગરમ કરવું પડશે ક્લિયરિટી સારી દેખાશે કેમ કે કેમેરો બી હેવી લીધેલો છે તો ક્લિયરિટી સારી દેખાશે ને તો નેક્સ્ટ પાર્ટમાં હવે આપણે કંઈક અલગ પ્રકારનું કરશું અલગ વિડીયો લાવશું ખાલી વ્લોગિંગ એટલા નહીં આવે જેથી કરીને આપણો વિડીયો કશું કર્યું નહીં તો આ વિડીયો ઉતરવા આવી ગયા છે જંગલમાં ટાળમાં તો શું કરીએ નવરાનું કશું કરલું નહીં મેં તો કંઈક કરવું પડશે ને નવ વર્ષનું આપણે 2023માં હવે કરીએ 2022માં કરેલું હવે 2023માં કંઈક નવું કરીએ બરાબર એ હિસાબથી આપણે આજે કંઈક નવું કરવા ખતરનાક જંગલમાં આવી ગયેલા છે એક્સપ્લોર કરવા તો દેખીએ આજે શું થાય છે સો લેટ્સ ગો ટુ વિડીયો શૂટિંગની મતલબ વિડીયો શૂટ તો કરીએ જ છે અને સાઈડમાં આપણે ફોટોગ્રાફી વિડીયોનું કામ બી કરીએ છીએ ફોટોશૂટ આ બધું કરીએ છીએ ભાઈ સાઈડ બિઝનેસ કરવું પડે ને શું કરીએ મેં જોબ બી કરું છું સાઈડમાં મતલબ કે એ ટેમ્પરરી પાર્ટ ટાઈમ જોબ છે એ ચાલે છે જોબ હવે પણ એ જ્યારે સિઝન ચાલે ત્યારે મેં એને છોડી દઈશ કેમ કે મારો મેન ફોકસ યુટ્યુબ છે યુટ્યુબ મતલબ કે અમારું મેન ફોકસ અમારું યુટ્યુબ છે મેન એમ બરાબર પણ સાથે સાથે અમે એ બી કામ કરીએ સાઈડ બિઝનેસ કરવું પડશે ને કેમ કે પૈસા બી જોશે પૈસા હશે તો કોમ થશે આગળ મતલબ કે જોબ મારે જોબ ચાલે છે સો એવું બધું ચાલે છે જીવનમાં તો બોલો શું ચાલે છે તમારા જીવનમાં શાંતિ તમારે શાંતિ છે ને અમારે જ્યાં પડે જંગલમાં ફરતા હેંડ્યા કંઈ કરતા હેંડ્યા કરવું પડે શું કરીએ શોખ છે પૂરા કરવું પડશે ને જાતે કમાવું બી જાતે પડશે તો જ શોખ પૂરા થશે ને તો ચાલે છે જીવન ભાઈ અમારું તો જીવન ચાલે છે તમારા કરતાં તો નથી સારું ચાલે છે તો બી એમ સીન લેવાનું મતલબ કેમેરો લાવ્યો ને પછી તો પછી મેં આ પહેલી વાર મતલબ કે આવી રીતે લઈને ફર્યો છું પહેલી વાર કેમેરો લાવ્યો પછી પહેલી વાર હા જેને આપણે પેલી મેન ચેનલનું શૂટ કર્યું હતું અમારે એક બે સીન બાકી હતા ને તો અમે કર્યું હતું અને ત્યાં પછી મેં મારું શૂટ નહીં કર્યું મેં પહેલી ફર્સ્ટ ટાઈમ મતલબ કે હું કેમેરાને એકલો લઈને ફરું છું મતલબ લાવ્યો પછી તો કરીએ કંઈક નવું કર્યા છે સિનેમેટોગ્રાફી એવું કંઈક શીખીએ છીએ આમ શીખવા તો કોમ લાગશે ને શીખશું તો એટલે શીખવા પડે આ બધું હું બહુ ટાઈમ પહેલાં મેં અહીં બહુ આવતો હતો કેમ કે ઉનાળાની સિઝન હોય ને અહીંયા એકદમ ખુલ્લું વાતાવરણ મતલબ એકદમ એમ નેચરલ એકદમ હવા બી નેચરલ હા શાંતિથી ઊંઘ બી આવે છે એવી જગ્યા છે ઉનાળામાં જ્યારે હું બહુ પહેલાં મતલબ કે 2021-22માં મેં આ ટાઈમ મતલબ કે અહીંયા બહુ ટાઈમ પસાર કર્યો છે એમ મતલબ કે અહીં કંઈક અલગ જ એટમોસ્ફિયર અલગ જ વાતાવરણ લાગતેલું અલગ જ ફિલિંગ આવતેલી કંઈક એમ ઉનાળો હોય ને ત્યારે ઠંડી હવા 1-2 માળનું છે ઘર જોણ હા જિંદગી મતલબ કે જિંદગી જન્નત બની જાય એમ મતલબ જિંદગી જન્નત બનાવવા માટે બી જગ્યા ઇમ્પોર્ટન્ટ છે કે કઈ જગ્યા પર છો તો બહુ ટાઈમથી પ્લાનિંગ હતો વિડીયો શૂટ કરવાનો મતલબ કે મને ટાઈમ નહોતો મળતો કે ભાઈ જોબ ચાલે છે સાઈડમાં એટલે એના લીધે મને ટાઈમ સેટ નહોતો થતો સો શનિ ને રવિ મને ટાઈમ મળતો પણ ઘરે બી કંઈક કામ હોય એટલે એ બી કરવું પડે એટલે પછી કર્યું પણ હવે જ
મેં વિશે ટાઈમ લીધો 2022-23થી મેં 2023થી સોરી મેં નિયમ પણ લીધેલો છે કે હવે બધું કામ સાઈડ પર, આપણું કામ પહેલું. તો કરી દીધું ચાલુ. 2023નો ફર્સ્ટ વિડીયો છે આપણો. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. વારે ઘડે કહેવાનું નહીં પડે મારે, બરાબર? તમે ભણેલા ગણેલા મોણા તમને કહેવા પડે કશું નહીં કહેવા પડે. સો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કેવું લાગ્યું સીન આજના કહેવા લીધા મેં. સો કમેન્ટ કરીને બતાવજો કે સીન કેવો બરાબર છે, ભૂલભાલ છે, બોલવામાં કંઈ ભૂલભાલ છે એ રહેશે ભાઈ. ધીમે ધીમે બધું કરશું, શીખશું એમ કરીને કરશું કંઈક, બરાબર? પણ आज के लिए इतना ही काफ़ी है. सो नेक्स्ट वीडियो में मिलते हैं. तो बाय बाय, नमस्कार.